અમદાવાદના જુહાપુરાના ટપોરી મુશીરની હવેલી પર બુલડોઝર ચાલ્યું છે। રાજ્યમાં 7,500 કરતાં વધુ ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરાયા બાદ તેઓના ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરવાની કામગીરીનો ત્રીજો દિવસ છે। અમદાવાદના સતત ત્રીજા દિવસે માથાભારે તત્વોની ગેરકાયદે મિલકતોને જમીનદોસ્ત કરવામાં આવી। જુહાપુરા અને સરખેજ વિસ્તારમાં ટપોરીની છાપ ધરાવતા મોહમ્મદ મુશીરની ગેરકાયદે મિલકતો પર તવાઈ બોલાવવામાં આવી। ફતેવાડી કેનાલ પાસે આવેલા ઇસ્માઇલ પેલેસ, જે મુશીર હવેલી તરીકે જાણીતી હતી, તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। આ જગ્યા ખેતીલાયક છે અને અહીંયા મોટા રૂમ અને સ્વિમિંગ પુલ જેવી વ્યવસ્થા છે। આ જગ્યા ઇકબાલના નામે છે, પરંતુ તે મુશીર ઉપયોગ કરતો હતો। જુહાપુરા વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે 6300 ચોરસ ફૂટ જેટલી વિશાળ જગ્યામાં મુશીર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું। આ ગેરકાયદેસર બાંધકામ એવી જગ્યા પર કરવામાં આવ્યું કે જ્યાં કોઈ પણ વ્યક્તિને પહોંચવું હોય તો 2 વખત વિચાર કરવો પડે। 4 વીઘા જેટલી વિશાળ જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું। મોહમ્મદ મુશીર વિરુદ્ધ જુહાપુરા અને આસપાસના વિસ્તારોમાં ખંડણી, મારામારી અને જુગાર સહિતના અનેક ગુનાઓ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે। મુશીર એટલો મોટો ગુનેગાર છે કે જુહાપુરા સરખેજ વિસ્તારમાં તેના નામે તેના માણસો પણ ફરે છે, જેની યાદી પણ પોલીસે ચોપડામાં તો છે, પરંતુ કેટલીક પોલીસ અધિકારીઓ સાથે સંબંધ હોવાને કારણે કોઈ તેને કશું નહીં કરે તેવું અભિમાન આવી ગયું હતું। બીજી તરફ પોલીસે સરખેજ, વેજલપુર, વાસણા, એલિસબ્રિજ, આનંદનગર સહિતના વિસ્તારોમાં ગુનેગારોની યાદી બનાવી તમામ વિસ્તારોમાં 150 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાઈ છે। આગામી દિવસોમાં મુશીર અને તેના સાગરીતો વિરુદ્ધ ગુજસી ટોક સહિતનો ગુનો નોંધાશે। અનીતિની કમાણીથી ભેગી કરેલી ગુંડાઓની સંપત્તિ પર દાદાનું બુલડોઝર ચાલ્યું। ગુંડાઓને કાયદામાં રાખવા પોલીસે સામ-દામ દંડનો ઉપયોગ કર્યો છે। સુરતમાં ફરી મેગા ડિમોલિશન હાથ ધરાયું। આ વખતે લીંબાયત પોલીસ અને એસએમસી દ્વારા ડિમોલિશનની કામગીરી કરાઈ। લીંબાયતના માથાવારે ઇસ્મા વસીમ ઉર્ફે વસીમ પાર્લ શેખના ત્યાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું। વસીમ દ્વારા ગેરકાયદેસર બાંધેલા ક્રિકેટ બોક્સ અને જગ્યા પર ડિમોલિશન કરાયું। વસીમ સામે 28 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। મારામારી, દુષ્કર્મ, હત્યા અને ખંડણી જેવા ગંભીર ગુનાઓનો આરોપી છે વસીમ। લીંબાયત પોલીસ દ્વારા 100 થી વધુ જવાનો સાથે ડિમોલિશનની કાર્યવાહી કરાઈ। દબાણ હટાવતા લુખ્ખાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। તો સુરતમાં વધુ એક અસામાજિક તત્વનો અડ્ડો પોલીસે નેસ્તનાબૂદ કરી દીધો। કુખ્યાત ડોન સજ્જુના ભાઈ આરિફ કોઠારીના જુગારધામ પર ચાલ્યું બુલડોઝર। જુગાર, રાયોટિંગ, મારામારી સહિતના 22 જેટલા ગુનાઓને આપી ચૂક્યો છે આરિફ કોઠારી અંજામ। પોલીસે જણાવ્યું કે સજ્જુને લાજપોર જેલની બહારથી ભગાડવામાં પણ આરિફનો હાથ હતો। ગીર સોમનાથ મંદિર પાસે ત્રિવેણી રોડ પર કોર્ટના આદેશ બાદ મકાનો ખાલી કરવાની કવાયત હાથ ધરવામાં આવી। કોર્ટના હુકમને ધ્યાને લઈને સોમનાથ